આજે કાર્તિક સુદ 13-14 ભેગા છે, ગુરુવાર છે, 14 તારીખ 11/2024 વર્ષ છે. વચનામૃત આપણે 2 દિવસથી સત્સંગ કરીએ છીએ. 64મા વચનામૃત ઉપર આપણે મત જાણ્યા. મતમાં શંકરાચાર્યનો મત અદ્વૈત છે એ પણ આપણે જાણ્યું. એને દ્રષ્ટાંત પણ આપ્યા, ઘડાનું દ્રષ્ટાંત આપ્યું, રજુ સ્વરૂપનું છીપલીનું દ્રષ્ટાંત આપ્યું. આપણે વલ્ભાચાર્યનો શુદ્ધાદ્વૈત પણ આપણે જાણ્યો કે શુદ્ધ અદ્વૈત એમ કે છે સચ્ચિત આનંદી ભગવાનના શરીરમાંથી જ આખી સૃષ્ટિ થાય છે, પણ ભગવાન અદ્વૈત જ છે, એના જેવો કોઈ છે નહીં, પણ એના છે. એટલે આને વિરોધ આવ્યો કે ભાઈ આમાં કરવા જઈએ તો ભગવાન જ પછી આ પૃથ્વી પર અવતારવું પડે ને પુષ્પ પક્ષી થવું પડે. બધું આ તો 84 ભગવાન માટે આવી જાય, એ યોગ્ય નહીં. એટલે રામાનુજાચાર્ય આવ્યા અને રામાનુજાચાર્ય અત્યારે જે મત જે સ્થાપન કર્યો તેને આપણે માન્ય રાખ્યો, એટલે કે આપણે એને અનુસરીએ છીએ. અત્યારે માન્ય રાખ્યો ના કહેવાય, આપણે અનુસરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે આ મતને સ્વીકાર્યો છે. આ મતને આપણે માન્ય રાખીને આ કામ કર્યું છે. થોડું નવું શેકું લાવો, નવું ઠંડુ થઈ ગયું. હા, ઠંડુ નથી, સેજ નવું શેકું. એટલે રામાનુજાચાર્ય આવ્યા અને રામાનુજાચાર્ય જોયા પછી કહ્યું કે ભાઈ એવું ન હોય, ભગવાન પણ શાશ્વત છે, જીવ પણ છે ને માયા પણ છે. જીવ ઈશ્વરને બધા છે ને છે, અનાદિકાળથી છે. આમાં કંઈ નવું નથી આવ્યું. કંઈ ભગવાનના શરીરમાંથી ચિત્તને સતચિત્ત આનંદમાંથી થાય એવું નથી. જીવ ઈશ્વરને માયા છે ને છે, અનાદિ છે, પહેલે હતા અત્યારે છે ને વર્તમાન કાળે છે. તો કે એ સિદ્ધ કરવા માટે એને સૂત્ર લાવ્યા. સત સૂક્ષ્મ ચિત્ત અચિત્ત વિશિષ્ટા કારણમ બ્રહ્મ, વિશિષ્ટમ કારણ બ્રહ્મ. આ એક સૂત્ર રામાનુજાચાર્યનું છે. શું સૂત્ર? સૂક્ષ્મ ચિત્ત અચિત્ત વિશિષ્ટ કારણ બ્રહ્મ. ભગવાન કેવા છે એમ કે છે કે જ્યારે પ્રલય અવસ્થા થઈ જાય છે, આ પૃથ્વીમાં જ્યારે પ્રલય, આ તો આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે બેઠા છીએ એટલે પ્રલયની ખબર ન પડે, પણ ક્યારેક તો આ દુનિયાનું વિસર્જન થાય. અને મહારાજે કીધું કે અક્ષરધામના એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. અનંત કોટી બ્રહ્માંડો એક રૂમમાં ઉડતા ફરે છે. એવા અનંત કોટી બ્રહ્માંડમાંથી કોઈ એક બ્રહ્માંડ ભાંગી જાય, જેમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું. ચક્રવર્તી રાજા હોય, ચક્રવર્તી રાજા એટલે આખો ભારતનો નહીં, આખો દુનિયાનો રાજા હોય, આખા દુનિયાનું શાસન કરતો હોય. એમાં એના ગામ તો હજારો ને લાખો હોય કે ન હોય? લાખો ગામ હોય. હવે એમાં 5-10 ગામનું ઘર ભાંગી ગયું, એની ગણના શું? એને ભાંગી જાય. કોઈ એમ કે આ થયું થાય તો એનાથી ગણના ખરખરો કરવા બેસે. એનો રાજા એનો ખરખરો કરે, 50 માણસ મરી ગયા, 500 માણસ મરી ગયા. અરે પણ આ ખરખરો કરવા જાય તો શાસન કેવી રીતે ચાલે? તેમ ભગવાનના અનંત કોટી બ્રહ્માંડો છે. એ બ્રહ્માંડમાંથી કોઈ બ્રહ્માંડનો પ્રલય થાય, ત્યારે બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે એમ કે છે ચિત્ત અચિત્ત કેવા છે? સૂક્ષ્મ ચિત્ત. ત્યારે જીવાત્મા એ માયાના ગર્ભમાં સૂક્ષ્મ રૂપે રહે છે. કે રહે છે? સૂક્ષ્મ રૂપે રહે છે. પ્રલય કાળે એ ભગવાન માયામાં સૂક્ષ્મ એટલે શુદ્ધ માયા સૂક્ષ્મ રીતે રહે છે. તો સૂક્ષ્મ ચિત્ત અચિત્ત. ચિત્ત એટલે જીવાત્મા, અચિત એટલે જગત. ચિત્ત અચિતમાં ભગવાન વિશિષ્ટમ, વિશિષ્ટનો અર્થ થાય અંતર્જામી પણ કહો અથવા એની સાથે યુક્ત, એટલે એની સાથે રહે છે. પણ અંતર્જામી શબ્દ સારો છે. ભગવાન તે સમયે પણ તેની સાથે અંતર્જામી પરણે રહે છે અને એને કારણ બ્રહ્મ કીધા છે. એ સમયે કારણ રૂપે રહે છે. સૂક્ષ્મ ચિત્ત અચિત્ત વિશિષ્ટ કારણ બ્રહ્મ એટલે કારણ રૂપે ભગવાન એની સાથે રહે છે. બીજું સ્પષ્ટ સ્થૂલ ચિત્ત અચિત્ત કાર્ય બ્રહ્મ
એ જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય, આ કંઈ એટલું કંઈ સમજાય એવું નથી. ઠીક છે, સુરતમરથી પાપાની જેટલું સમજાય એટલું સમજવું પડે. આ તો સમાગમ કરવો પડે, મોટાની જોડે બેસવું પડે ને ત્યારે સમજીએ ત્યારે ઠેકાણું પડે. બાકી એવું નથી કે આ કંઈ લાડુ આવ્યો ને ખાઈ લીધું એવું તો કંઈ છે નહીં. સ્થૂલ ચિત્ત અચિત વિશિષ્ટમ કારણ કાર્ય બ્રહ્મ. ભગવાન જ્યારે સૃષ્ટિ થાય છે, આ સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે ચિત્ત એવા જે જીવાત્મા, સ્થૂલ આ શરીર ધારણ કરેલા ચિત્ત એવા જીવાત્મા અને અચિત એવું જગત, તેમાં પણ કાર્યરૂપ હવે કાર્ય થઈ ગયું. જુઓ, કાર્યને કારણમાં સમજો છો? કારણને કાર્યમાં સમજો છો? કારણ અને કાર્યમાં સમજો છો? વડનું બી છે એ કારણ છે. વડનું બી છે એ કારણ છે અને એમાંથી વડ થયો એ કાર્ય થયો. માટી છે એ કાર્ય છે, કારણ છે. માટી છે ને એ કારણ છે. ઘડો થયો એ કાર્ય થઈ ગયું. આ તો સમજાય એવું છે ને કે નહીં? કારણ વગર કાર્ય ન થાય. કારણ વગર કોઈ જગ્યાએ કાર્ય થયું એવું સમજાય નહીં. તો આ બિલ્ડિંગના પાયા ખોદીએ એ કારણ છે, એના ઉપર બિલ્ડિંગ થઈ કાર્ય દેખાય. તે માટી છે એ કાર્ય જ કારણ છે અને એનાથી જે ઘડો થયો એ કાર્ય થયો. સૂક્ષ્મ ચિત્ત અચિત વિશિષ્ટા કારણ બ્રહ્મ, એ જે સુષુપ્તિ અવસ્થામાં જે જીવો હતા બધા, એને કહેવાય કારણ સ્વરૂપ. અને એ જે અહીંયા આવીને પૃથ્વીનું બ્રહ્માંડની સર્જના થઈ એને કહેવાય કાર્ય સ્વરૂપ. એટલે ભગવાન કહે છે આ લાવવું એટલા માટે પડશે કે આગળ આનું પ્રસંગ આવે છે પાછો. આ લાવવાની જરૂર નથી, પણ આ મૂક્યું જ છે આગળ. આટલું સમજી રાખીએ. આ રામાનુજાચાર્યનો મત છે, આપણો વિશિષ્ટાદ્વૈત. મેં કાલે તમને કહ્યું હતું કે કેવી રીતે એનું દર્શન તમને આપ્યું હતું કે ભગવાન છે એ ભગવાન કેવી રીતે રહ્યા છે. તો મેં કાલે કહ્યું હતું ને, કોઈ માણસ બેઠો હોય ને પાઘડી પહેરીને બેઠો હોય તો કાંઈ કોઈ પાઘડીને બોલાય તો પાઘડી આવવાની, પાઘડી આવશે તો આવશે શું? પાઘડીઓ કંઈ ના આવે, આવે તો માણસ જ આવે. પણ એ પાઘડી એનું વિશેષણ છે. કોનું? માણસનું વિશેષણ પાઘડી છે. પેલા જૂનું દર્શન થાય, કુંડલી જાય છે. કુંડલી જાય છે એટલે કુંડલ, કાનમાં પહેરવાના કુંડલ. તે કાન કુંડલ પહેરીને કોઈ જતો એટલે કુંડલી જાય છે, અને કુંડલી કહેવાય. કુંડલ પહેરનારો માણસ છે. એટલે એ ભગવાન છે એ વિશેષ્ય છે અને આ જે કુંડલ છે એ વિશેષણ છે. આ સમજી રાખવું. દંડી જાય છે, સંન્યાસી જતો હોય તો કે દંડી જાય છે, એ દંડ છે એ વિશેષણ છે અને સંન્યાસી છે એ વિશિષ્ટ છે. તો આ કારણ ભાવથી ભગવાન રહ્યા છે. હવે આપણે વેતનામાં શરૂ કરીએ. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્માને અક્ષર છે. પહેલું સમજી લો, તમને પહેલું ખબર નહીં પડે. નહીં તો આ શરીરમાં શરીર છે અને શરીરી છે. શરીર કોણ છે અને શરીરી કોણ છે? કયો? આ શરીરમાં બોલો પૂર્ણ સ્વામી. શરીર એટલે તમને ખ્યાલ નહીં હોય, બીજાને તો કોઈને ખ્યાલ નહીં હોય. હવે શરીરી, આ જગતમાં શરીરી ને શરીર બે છે. આખું જે શરીર છે ને એને શરીર કહેવાય. એની અંદર જીવાત્મા રહ્યો છે ને શરીરી કહેવાય. શરીરી ને શરીર બે વસ્તુ છે શરીરમાં. શરીરી કોણ? તો કે જીવાત્મા શરીરી છે અને આખું શરીર છે એ શરીર કહેવાય. હવે આ શરીરમાં પણ એવું, શરીરમાં પણ આ એક આંગળીને શરીર કહેવાય, આખા દેહને શરીરી કહેવાય. સમજાય? એક આંગળીને જેમાંથી જે ઉત્પન્ન થયું છે, જેના આધારે બેઠું છે એને શરીર કહેવાય, અને જેનો આધાર લીધો એને શરીરી કહેવાય. આ આંગળી પોતાની મેળે ના રહી શકે. રહી શકે? શરીર વગર રહી ન શકે. તો આ હાથ પગની આંગળીઓને કે હાથ પગને આ શરીરનો આધાર છે, એટલે એને શરીર કહેવાય.
અને આ શરીરને શરીરી કહેવાય. હવે જીવાત્માની દ્રષ્ટિએ લઈએ, જીવાત્માની દ્રષ્ટિએ તો આ જીવાત્મા છે એ શરીરી કહેવાય અને આ દેખાય છે બોડી એ શરીર કહેવાય. આટલું સમજી લેવાનું. હવે બીજું, બે વસ્તુ થાય. બે વસ્તુ કઈ? બે વસ્તુ થાય. કઈ બે વસ્તુ થાય? દેહ નાશવંત છે કે શાશ્વત છે? હે? નાશવંત છે. જીવ નાશવંત છે કે શાશ્વત છે? શાશ્વત એટલું સમજાય છે ને. પ્રશ્ન આ છે, અહીંયા પ્રશ્ન આ કરે છે મહારાજ. બધાને ખબર છે કે જીવ શાશ્વત છે, જીવ નાશવત નથી અને શરીર નાશવંત છે ને. હવે તમને હવે ખબર પડશે. એમ કીધું શ્રીજી મહારાજ પરથી મુનિ પછી પૂછ્યું, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા અને અક્ષર છે. ભગવાનનું શરીર કયું છે? આત્મા અને અક્ષરી ભગવાનનું શરીર છે. જેમાં જીવનું શરીર આપણું શરીર છે, એ જીવનું શરીર છે. તેમ ભગવાનનું શરીર કોણ છે, કયું છે? તો કે આત્મા અને અક્ષરી શરીર છે. મહારાજે જ પ્રશ્ન ઊભો કર્યો. આવું કહીને આવું કંઈ કરવું વિચારો, આવો પ્રશ્ન ઊભો કરો, બહુ કઠિન કામ છે. એમ શ્રુતિમાં કહ્યું છે. અને આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે. આત્મા અને અક્ષરમાં કોઈ વિકાર છે? આત્મા અને અક્ષરમાં વિકાર છે? પેલું સમજી રાખો. આત્મા અને અક્ષરમાં કોઈ વિકાર છે કે એવું બન્યું કે આત્મા આજે નાનો થઈ ગયો, કાલે આત્મા કપાઈ ગયો? એમાં તો એવું લખ્યું, નૈની છંદંતી શસ્ત્રની નૈની દહતી પાવકન ક્લેદ્યંતી આપો ન શોષયંતી મારું. તો એ સૂત્ર માર્યું છે. તો કે છે શ્રુતિએ એમ કહ્યું છે આત્મા અને અક્ષર તે વિકારે રહિત છે અને તે આત્મા અને અક્ષરને વિશે કંઈ હે ઉપાધિ છે નહીં, એટલે કે કપાય કુપાય એવું કંઈ છે નહીં. અને જેમ ભગવાન માયાથી થકી પર છે, તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. પર છે ને ભાઈ, શરીરની સાથે જોડાય તો શરીરને માયા લાગી, જીવ તો છે જ ને. તો કે આત્મા અને અક્ષર છે એ માયા થકી પર છે. એને કોઈ આત્મા અને અક્ષરને હે ઉપાધિ લાગતી નથી કે કપાઈ જશે, કોને ભય લાગતો નથી, દુઃખ લાગતું નથી. આ દેહનો જોગ થાય એટલે થાય, તે સિવાય છે તો શાશ્વત પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય? તેને ભગવાનનું શરીર કેમ કહેવાય? તો કૂટી કૂટીને મરી જશો તો નહીં થાય. અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. એ કયો કેમ વિલક્ષણ છે? જીવનું શરીર તો જીવ થકી વિલક્ષણ છે. કઈ રીતે ભગત? કઈ રીતે મિલન ભગત? જીવનું શરીર તો જીવ થકી વિલક્ષણ છે. એટલે આટલું શું કૂટ્યું તારે? 2 દિવસમાં તો ખાધું. જીવનું શરીર જીવ થકી વિલક્ષણ છે. વિલક્ષણ છે ને, એ જીવ શાશ્વત છે, દેહ નાશવંત છે. તો આને બે એક સરખા કેમ કહેવાય? સરખા કહેવાય? જીવને ને દેહને સરખું કહેવાય? આ તો મરી જાય કપાઈ જાય એવું છે. તો જીવ કંઈ મરી જાય કપાઈ જાય એવો છે? તો કહે છે કે જીવનું શરીર તો જીવ થકી વિલક્ષણ છે. અને આ તો બધું સમાન થઈ ગયું. જીવનું શરીર તો જીવ થકી વિલક્ષણ છે અને વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહને અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે કે નહીં? હવે સમજાણું કે નહીં? જીવને અને દેહને વિલક્ષણપણું છે કે નહીં? વિલક્ષણપણું છે કે નહીં ભાઈ? દેહને દેહ એક સરખું એક ક્વોલિટીમાં ના આવે, કારણ કે જીવ શાશ્વત છે ને દેહ નાશવંત છે. વિલક્ષણપણું છે અહીંયા એ બતાવે, અત્યંત વિલક્ષણપણું. તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીરને, એટલે કે પુરુષો શરીર જે આત્મા અને અક્ષર, તેને વિશે વિલક્ષણપણું જોઈએ. તેને વિશે પણ વિલક્ષણપણું જોઈએ ને, વિલક્ષણપણું જોઈએ. એટલે કે એમાં જેમ દેહ જેમ નાશવંત છે ને જીવ શાશ્વત છે, તેમાં એવું થવું જોઈએ ભગવાન શાશ્વત છે અને આત્મા અને અક્ષર નાશવંત થાય, એવું થાય તો. પણ એવું તો થતું નથી. આત્મા કોઈ અક્ષર નાશવંત છે નહીં, અક્ષરે કોઈ અક્ષર બ્રહ્મ પણ નાશવંત નથી. તો આ ઘટે કેવી રીતે? તેને અતિ વિલક્ષણ જોઈએ. તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વે મુનિએ જેની બુદ્ધિ હતી તેણે ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. આ કોનાથી થાય ભાઈ? માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય તો પગ વગરનો ચડે? માઉન્ટ એવરેસ્ટને 2 પગ નથી ને માઉન્ટ એવરેસ્ટ ચડવા નીકળ્યા.
એ ક્યાંથી, અરે નીચે પડશે જશે હમરો કોઈ વાત. તેનો પછી સર્વે મુનિ જેની બુદ્ધિ હતી તેણે ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ. જે આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું ને તે વ્યાપ્યપણું ને આધીનપણું, જો શું કહે છે, ભગવાનનું શરીરપણું એ કેવી રીતે છે એમ બતાવે છે. આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમનું શરીરપણું, ભગવાન એ પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું કયું, શરીરપણું એટલે શરીરપણું કયું, આત્મા અને અક્ષરને ભગવાનનું શરીરપણું કયું, એટલે શરીરપણું તે તો વ્યાપ્યપણું, વ્યાપકપણું, પરતંત્રપણું, સ્વતંત્રપણું, અસમર્થપણું, સમર્થપણું આને કરીને છે. સમજાય છે? આપણે ક્યાં બેઠા છીએ? આપણે ક્યાં બેઠા છીએ? પ્રાર્થના મંદિરમાં, બરાબર. અહીંયા બેઠા છીએ ને, તો બારે આપણે દેખાઈએ? બારે દેખાઈએ આપણે? અહીંયા બેઠા થકા બારે દેખાઈ શકીએ? આપણે અહીંયા જ દેખાઈએ. વ્યાપ્યનો અર્થ એટલો જ થાય કે કુંડાળામાં જ હો તમે, કુંડાળા બહાર ન જઈ શકો, અને અહીં હો તો બારે હો તો અહીંયા ન હો. એટલે જીવ વ્યાપ્ય છે. વ્યાપ્ય એટલે કે મર્યાદામાં છે, એની કુંડલીમાં છે, એના વર્તુળમાં છે. અને ભગવાન કેવા છે? અહીંયા બેઠા થકા દુનિયાભરમાં દેખાય છે, અહીં બેઠા થકા દેખાય છે. જેમ કાલે આધોઈમાં કરણીબાની વાત કરી, તો કરણીબાની ઉંમર થઈ ગયેલી અને ભગવાન ત્યાં પધાર્યા, 18 કાંટા કાઢ્યા અને ભગવાને એને કહ્યું કે કરણીબા, અમે ડભાણમાં ઉત્સવ કરીએ છીએ, ત્યાં તમારે આવવાનું છે ડભાણના ઉત્સવમાં. કરણીબા કે મહારાજ એ કેમ શક્ય બનશે, મને દેખાય નહીં, હું ચાલીને પહોંચી ન વળું. અને મહારાજ બીજી વાત એ છે કે તે ઉત્સવ કરશો અને અમે તો કોરા રહેશું, અમારા એવો ઉત્સવના દર્શન નહીં થાય. ત્યારે મહારાજે એને એમ કહ્યું કે કરણીબા ચિંતા ન કરતા, તમે અમને ભગવાન જાણો છો ને? હા રાજ, આપ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છો. બસ તો અમે જે ચરિત્ર કરીશું, જે લીલા કરીશું, તમે અહીંયા બેઠા શકો દેખશો. એ માણસ કરે? તમે જે અમે ચરિત્ર કરીશું તેને તમે અહીંયા બેઠા શકા, જેમ જજ્ઞામાં તમે જેમ દર્શન કરી શકશો તેમ અહીંયા કરી શકીશ. એ કોનું કામ છે? પુરુષોત્તમપણાનું કામ છે. આ જ સદાબાને કહ્યું કેરામાં. સદાબા કહ્યું, મહારાજ તે ખૂબ રોકાયા. સદાબાએ ખૂબ જમાડ્યા મહારાજને. મહારાજને કહ્યું, મહારાજ ક્યાં ડભાણ અને ક્યાં કચ્છ કેરા, આટલું અંતર કાપીને કેમ મહારાજ આ ઉંમરમાં પહોંચી વળાય? પણ મહારાજને રાજી ખૂબ કરેલા. એટલે શ્રીજી મહારાજે એને આશીર્વાદ આપીને કહ્યું, સદાબા ચિંતા ન કરતા, અમારો ઉત્સવ અહીંયા બેઠા થકા તમે જોશો. અમે બેઠા થકા અમારી લીલા અહીંયા બેઠા થકા જોશો. એ કોણ કરી શકે? પુરુષોત્તમ નારાયણ કરી શકે, જીવ ના કરી શકે. જીવ શાશ્વત છે, અવિનાશી છે. તમે હું ના કરી શકી? કરી શકી? ભગવાનના મનુષ્ય દેહ આવ્યા હતા અને એનો ભગવાનનો દેહ મનુષ્ય જેવો જ હતો, તેમ છતાંય એ પુરુષોત્તમ નારાયણ અહીં બેઠા થકા ત્યાં દેખાય ને. અહીં બેઠા થકા ત્યાં એવી વડનગરમાં ને વિસનગરમાં એ ધારે કરી શકે. વડનગરના હરિભક્તો આવ્યા, વિસનગરના હરિભક્તો આવ્યા કે બાપજી ગામ પધારો. મહારાજે કીધું તમે આવજો લેવા, અમે આવીશું. સારું. વિસનગરના હરિભક્તો આવ્યા, બાપજી અમારા ગામમાં પધરામણી કરો. મહારાજ ક્યારે? મહારાજ કાલે જ. મારે કે સારું આવીશું. 2 આમંત્રણ ભેગા થયા. બંને હરિભક્તો લેવા માટે આવ્યા. બંને હરિભક્તો 50-50ની સંખ્યામાં મહારાજને લેવા માટે આવ્યા. હવે કોને તે પહેલું જવું કોને તે પહેલું? બંને લેવા આવ્યા છે. તો મહારાજ ધારે તો બધું કરી શકે. શ્રીજી મહારાજે જેટલા પરમંશો હતા એટલા રૂપે પોતે થયા, જેટલા પાર્ષદો હતા એટલા પોતે રૂપે થયા, અને જેટલા ઘોડેશ્વરો હતા એટલા પોતે થયા. અને બંનેની સવારી ચાલી. વડનગરના હરિભક્તોને એમ થયું મહારાજ અમારી સાથે આવે છે, અને વિસનગરના હરિભક્તોને એમ થયું કે અમારી સાથે આવે. આવું 15 દિવસ ચાલ્યું.
15 દિવસ ઉત્સવ ચાલ્યો, કથા વાર્તા ચાલી. વડનગરના હરિભક્તો વિસનગર આવેલા, વિસનગર મોટું. એટલે ત્યાંના હરિભક્તો મળ્યા એટલે કીધું કે ઓહો હો ભલે આવ્યા કે મહારાજની સભા ચાલે છે, આવો આવો પધારો. તો મહારાજની સભા શું ધૂળ ચાલે? મહારાજની સભા વડનગરમાં ચાલે, અહીં શું મહારાજની સભા ચાલે? અરે મહારાજની સભા અમારા વિસનગરમાં મહારાજ પધાર્યા છે, હજારો માણસો ભેગા થાય છે. તે મહારાજ કે અમારે કહેતા નથી થતા, એ શક્ય જ નથી. પહેલાંને કુતૂહલ થયું, આશ્ચર્ય થયું, આવું હોઈ શકે? અને જ્યાં જ્યાં તો મહારાજ 500 પરમહંસની સાથે સભા ભરીને બેઠા, દોડતો વડનગર ગયો કે આ મહારાજ ક્યારે આવી ગયા? હું ત્યાંથી આવ્યો એટલે મહારાજ અહીંયા આવી ક્યાં ગયા? અને જ્યારે વડનગર ગયા હતા, આ જ સભા પાછી વડનગરમાં ચાલે. વડનગરમાં, વિસનગરમાં. આ ચોમાસું પૂરું થયું, ચોમાસાની સિઝન હતી, બંને જગ્યાએ સભા ચાલે. એ કોણ કરી શકે? એવું વ્યાપકપણું ભગવાનમાં હોય. વ્યાપ્ય આટલામાં રહે તેને વ્યાપ્ય કહેવાય. અને વ્યાપક એને કહેવાય કે દુનિયાભરમાં પોતાના આ દેહ કરીને ફરી વરે. ભલે મનુષ્ય દેહ છે પણ એ ફરી વરે. ભગવાન કૃષ્ણનું દ્રષ્ટાંત જુઓ. જે એને જ્યારે બ્રહ્માજી જ્યારે વાછડા ઉપાડી ગયા, જ્યારે બ્રહ્માજી જ્યારે પોતાના ભગવાનની સાથે બાળકો ઉપાડી ગયા, ત્યારે ભગવાનની એટલા વાછડા રૂપે થયા, એના દોરડા રૂપે થયા, બાળકો રૂપે થયા, બાળકોના કપડા રૂપે થયા, અને બાળકોની વાંસળી ભૂંગળી રૂપે થયા, ટિફિનના ડબરા રૂપે થયા. એ કોણ કરી શકે? એ ભગવાન કરી શકે. વ્યાપક છે ભગવાન, જીવ વ્યાપક નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ